બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકારે સમરસ વિદ્યા સેતુ અભિયાનનો પ્રારંભ કર્યો છે। જામનગરમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે આ રાજ્યવ્યાપી અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સમરસ વિદ્યા સેતુ અભિયાનના મુખ્ય હેતુ શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે। અભિયાન અંતર્ગત ડ્રોપ આઉટ બાળકોને શોધી તેમનું માર્ગદર્શન અને કાઉન્સેલિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની ફરી શાળામાં પ્રવેશ અપાવી નિયમિત શિક્ષણ સાથે જોડવામાં આવશે। કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના જનપ્રતિનિધિઓ તેમજ વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા શિક્ષણ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા અભિયાનને સફળ બનાવવા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન શિક્ષણના અધિકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ દ્વારા સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કર્ણાવતી મહાનગરથી શરૂ કરવામાં આવ્યો। ત્યારે આજે અલગ અલગ જિલ્લા વાઇઝ આ અભિયાન અત્યારે કાર્યરત છે। 1 મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવી અને એમનું જે શિક્ષણ મેળવવાનો પ્રાથમિક હક છે એની પૂર્તતા થાય એ માટેનું આ અભિયાન છે। જ્યારે આજરોજ જામનગર જિલ્લા ખાતે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી પ્રશાસન, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિની આગેવાનીમાં તેમજ શિક્ષણ વિભાગના સર્વે બીઆરસી, સીઆરસી કોર્ડિનેટર્સ, આચાર્યગણ, શિક્ષકગણ, સામાજિક આગેવાનો, એનજીઓઝ અને એસએમસી કમિટીના સભ્ય તેમજ વિવિધ સંઘના માધ્યમથી ઉપસ્થિત આગેવાનોના હાજરીમાં આ અભિયાન છે એનો પ્રારંભ આગામી 3 દિવસ પ્રતિકાત્મક આ અભિયાન કાર્યરત રહેશે, જેમાં સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પોતાની હાજરી દર્શાવી અને રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ શાળાએ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધરશે। 1 મહિના સુધી આ અભિયાન સંપૂર્ણ રીતે આકાર લઈ જામનગર જિલ્લાનો જે ડ્રોપ આઉટ રેશિયો છે લગભગ 2022-23 ડ્રોપ આઉટ રેશિયો 4.87% જેટલો હતો, જે અત્યારે ઘટીને 1.87% થયો છે। ત્યારે 2030 સુધીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે આવનારા સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે તેને ગુજરાતનું પ્રત્યેક બાળક એના શિક્ષણના હકથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી એક સમરસતા સાથે સામાજિક આગેવાનોને સાથે રહી અને શિક્ષણ વિભાગ